તો આગળ વધીને વાત કરીએ આજે એલ્યુમિનિયમ સ્ટોક્સની અંદર આપણને દબાણ જોવા મળી રહ્યું છે। બ્રાઝિલની કંપની અલ્નોટ્રો દ્વારા એલ્યુમિનિયમ ઉત્પાદન વધારો કરવાના સમાચાર ફરીથી પાછા આવ્યા છે। એને લઈને આજે એક દબાણ છે। શું છે વધુ વિગત એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો એલ્યુમિનિયમ સ્ટોક્સમાં જે ઘટાડો કે જી, તો એલ્યુમિનિયમ સ્ટોક્સની વાત કરીએ તો આજે આપણને એક ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે। એનું કારણ છે કે એલ્યુનોટ જે વર્લ્ડની લાર્જેસ્ટ એલ્યુમિના રિફાઇનરી છે જે બ્રાઝિલમાં સ્થિત છે, ત્યાં ફરીથી એલ્યુમિનાનું ઉત્પાદન તેઓ વધારશે અને બ્રાઝિલના ઓઇલ, નેચરલ ગેસ અને બાયોફ્યુઅલ રેગ્યુલેટર જે ANP છે તેમની પાસેથી તેમણે ગેસની આયાત કરવાની મંજૂરી પણ મળી ગઈ છે। સેલ્બા એટલે કે CELBA જે ગેસ સપ્લાયર છે તેમની સાથે પણ એલ્યુનોટે ટર્મિનલ એક્સેસ માટેના કામચલાઉ કરાર કર્યા છે। આનાથી એલ્યુનોટે રિફાઇનરીએ ઉત્પાદન વધારી દીધું છે એલ્યુમિનાનું। આનાથી નાલ્કો માટે આ એક સમાચાર નેગેટિવ સાબિત થઈ શકે છે અને એટલા માટે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે નાલ્કોમાં આજે સવારથી જ એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે અને સાથે જ હિન્દાલ્કો અને વેદાંતા એલ્યુમિનિયમ પર પણ આની અસર જોવા મળી શકે છે। તો આ રીતે ભારતીય એલ્યુમિનિયમ સ્ટોક્સ પર આની આ સમાચારની અસર આપણને આવતી જોવા મળી રહી છે। જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। જુઓ